દોડી અને પગે લાગવા માંડી કે વાહ ગોરાણી, જો બેન મારા પતિ દ્વારકા જાય છે તો કાંઈક પ્રસાદ લઈ જાય આવું પડે ને, કાંઈક ખાલી હાથે થોડું જવાય. પણ ઘરમાં કાંઈ નથી. અને આ વિધવા સ્ત્રી હરખવા માંડી, બેન બેન હું ગરીબ છું ને, હું કોઈ દી દ્વારકા નહીં જઈ શકું હો, મારા ઠાકોરજીને પ્રસાદ કેમ ધરાવી શકું? હું ગરીબડી, ભાગ્યશાળી છું, મારે ઘેરે 3 મુઠ્ઠી પૌવા પડ્યા છે, એ લેતા જાઓ બેન, ઠાકોરજીને પ્રસાદ ધરાવશે ને હું રાજી થઈશ, હું ઉપવાસ કરીશ. ખોબામાં 3 મુઠ્ઠી પૌવા એ પાસે સુશીલા લઈને આવે, પણ લઈ શેમાં જવા? કેટલી ગરીબાઈ છે સાહેબ, ઘરમાં એક ડબ્બો નથી, ડબરો નથી. સુદામા કે સુશીલા આ પૌવા લઈ કેમ જવા? અને એ જ વખતે સુશીલાએ પેડેલો એક હાડલો, પણ એમાં એટલા બધા થીગડા મારેલા કે મૂળ કયા કલરનો હતો એ ખબર પડતી નથી. મેલા ઘેલા હાડલામાંથી હાળીમાંથી ચીર ફાળી પોટલી આપી. સુદામાનું શરીર હાડ પિંજર જેવું છે, જેમ હાડ પિંજરમાં કાગળ ચોયડો હોય ને એમ ચામડી ચોટેલી છે. બગલમાં પોટલી, હાથમાં લાકડી, હરિ ગોવિંદ હરિ ગોવિંદ હરિ ગોવિંદ. પણ કહેવાય છે કે રસ્તામાં એને એટલા બધા કાંટા ને કાંકરા વાગ્યા, જેટલું શરીરમાં લોહી હતું એ નીતરી ગયું સાહેબ. આંખે અંધારા આવે પણ તોય નરસિંહ મહેતાના મનનો મેરામણ ઉભરાય કે હું ઠાકોરજીના દર્શન કરવા જાઉં છું. એ ભાઈ એના મનનો મહેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારકા જાય છે. એ જી જુઓ સુદામાજી દ્વારકા જાય છે. એ જી એના મનનો મેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારકા. એ જુઓ બા સુદામાજી દ્વારકા. અરે દ્વારપાલો કનૈયા से कहो. એક સંતે એમ કીધું છે કે जिनके होठों पे हंसी पाँव में छाले होंगे वही लोग तेरे चाहने वाले होंगे. સુદામાના શરીરમાં જેટલું લોહી હતું એ કાંટા ને કાંકરા વાગવાથી નીતરી ગયું અને સુદામા બેભાન બન્યા છે. ભગવાન કૃષ્ણએ કીધું વૈકુંઠમાં ગરુડજીને કે ગરુડદેવ મારો ભગત દ્વારકા આવે છે, એને દ્વારકા પહોંચાડો. ગરુડે પંજામાંથી
સુદામાને ઉપાડી અને દ્વારકાના પાદરમાં પધરાવ્યા છે. જ્યાં આંખ ખોલી, અરે ભાઈ આ નગરી કઈ છે, આ નગરી કઈ? કોઈ માણસ કહેવા લાગ્યા, ભાઈ આ તો દ્વારકા નગરી છે. બસ આવી ગઈ. યાદ રાખજો, દ્વારકા એટલે સ્વર્ગ. અને જેના જીવનમાં ભક્તિ ને ભગવાનનું નામ હોય ને, એની જિંદગી ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. ઘડીકમાં નગરી આવી જાય. એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. અહીંયા દ્વારકાધીશનો રાજમહેલ કયો? એટલે ઓલા દાંત કાઢવા માંડ્યા, ભાઈ તારે ને રાજમહેલ ને શું, આમ ભિખારી જેવો દેખાશ? ભાઈ મારો ભાઈબંધ છે દ્વારકાધીશ. વળી માણસ દાંત કાઢી નીકળી જાય. કોકને દયા આવીને કીધું, જો હામી થોડી ધજા રહી ને, એ દ્વારકાધીશ નો રાજમહેલ છે. સુદામા પહોંચ્યા. ઓલા દ્વારપાલ કહેવા માંડ્યા, ક્યાં જ આવું છે? ભાઈ હું દ્વારકાધીશ નો નાનપણનું ભાઈબંધ છું, મારું નામ સુદામો છે. દ્વારપાલ ના પાડે તો સુદામા કહે છે કે દ્વારપાલો, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ रहा है. ओ अरे द्वारपालो कन्हैया से कह दे, दर पे सुदामा गरीब आ रहा है. भटकते भटकते ना जाने कहाँ से, भटकते भटकते ना जाने कहाँ से, तुम्हारे महल के करीब आ रहा है, तुम्हारे महल के करीब आ रहा है. अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ रहा है, दर पे सुदामा गरीब आ रहा है. ભાઈ મને અંદર ન જવા દો તો વાંધો નહીં, પણ જૈન કૃષ્ણને સમાચાર તો દિયો કે તારો નાનપણનો ભાઈબંધ સુદામો આવ્યો છે. આ દરબારને એમ થયું, આપણે આમે ચીઠીના ચાકર કહેવાય, હાલો ને કઈ. અને આ બાજુ મારું દ્વારકાધીશ 56 ભોગ જમી અને હોનાના હિંડોળા ઉપર મખમલના તકિયાને ગાદી મારું પ્રભુ આલા પડખે પડ્યા છે. સત્યભામાના ચરણ ચંપી કરે છે, રૂક્ષ્મણી દેવી ચામર ઢોળે છે, અને જાંબવતી ભગવાનને પાનનું બીડલું આપવા જાય ત્યાં ઓલો દ્વારપાળ આવ્યો, દ્વારકાધીશ કી જય. અરે શું છે મહારાજ? કોક હાડી પિંજર જેવો ગરીબડો દેખાતો, ઈ એમ કહે છે કે હું પોરબંદર થી આવ્યો અને કૃષ્ણનો ભાઈબંધ સુદામો. આમ બોલ્યા ભગવાન ઉભા થયા. नाम रे सुनीने वालो ए जोड़ा गिरधारी, नाम रे सुनीने वालो ए जोड़ा गिरधारी, एकदम આસુડાવ્યા આંખમાં.
સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને દિના નાથના ભગવાન એવા દોયડા સુદામાનું નામ સાંભળી પગમાં ચાખડી પહેરવા ઉભા નથી રહ્યા ભગવાન. ઓલી અષ્ટપટરાણીઓ વિચાર કરે કે સ્વર્ગમાંથી ઇન્દ્ર આવે તો એ પ્રભુ કોઈ દી ઉભા ન થાય. વળી આનો એવો આસામિક ભાઈબંધ કોણ છે જોવા તો દો. અને જ્યાં અટારી ઉપર જોવે પણ કૃષ્ણના હાથમાં હાડ પિંજર હોય ને એક ગરીબનું રૂપ, ફાટલી તૂટલી પોતલી પહેરેલી. મારો વાલો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. ભગવાન સુદામાને પકડી અને નાચવા લાગ્યા. ઉપરથી રૂક્ષ્મણી દેવી બોલી ગયા કે લે આ લે, આ તો હાવ ભિખારી જેવો દેખાય છે. આ શબ્દ કૃષ્ણે સાંભળ્યા નામ જોયું સાહેબ. રાણી ધ્રુજવા લાગી. હાલ મારા ભાઈબંધ હાલીને આવ્યો ને, પગથિયા નહીં ચડી આવે. પેલા જ કૃષ્ણની દ્રષ્ટિ એના ચરણમાં પડી છે. સુદામાને તેડી અને હોનાના હિંડોળા ઉપર બેહાડ્યા. કૃષ્ણ હેઠા બેહી ગયા. એ જાંબવતી, રૂના પોલ લાવો, નવસેકું પાણી આપો. મારા સુદામાના પગમાં ઘાતો જો લાગ્યા છે. ભગવાન હળવે હળવે એના લોહીને લોહી રહ્યા છે. એમાં કેટલાય તો કાંટા લાગ્યા હતા. ભગવાન એને ખેંચી ખેંચીને કાઢે, પણ એક કાંટો ઊંડો હતો. એ સત્યભામા, સોય અને ચીપિયો લાવો તો. પણ વાર લાગીને એટલે ભગવાને સુદામાનો પગ મોઢામાં નાખી અને દાંતથી કાંટો કાઢ્યો. સાહેબ, મારા મિત્રને આ કાંટો અત્યાર લગી પીડા આપતો તો. શેનો કાંટો હતો? દરિદ્રતાનો, ભૂખનો કાંટો હતો. ભગવાને કાઢો. અષ્ટપટરાણીઓ આવી, ગુલાબ જળ એ નવસેકું પાણી લઈ ભગવાન સ્વયં સુદામાને નવડાવે. અષ્ટપટરાણી અભિષેક કરે. કૃષ્ણ કહેવા લાગ્યા, સત્યભામા, ઓલા ઇન્દ્ર આવ્યા હતા ત્યારે મારા હારું હીરા માણેક હોના ચાંદીના ભરત વાળું પિતાંબર રહ્યું ને, એ લાવો, મારા ભાઈબંધને ફેરાવું છે. છપ્પન ભોગ તૈયાર કરો, આદેશ થયો. ભગવાને સ્વયં સુદામાને જમાડે. હવે વિચાર તો કરો, ભગવાન જેને જમાડતો હોય ને એની ભવની ભૂખ ભાગી નાખી. સાહેબ, ભગવાન કૃષ્ણ કે સુદામા, તને સાંભળે રે, મને કેમ રે વિસરે. ભગવાન મરક મરક જોવે, પણ ઓલી ચણાની વાત નથી કરતા કે મારા ભાગના ખાઈ ગયો તો. ખબર છે, મારા હકનું લઈને તું વયો ગયો. બીજું બધું તો ઠીક, લગ્ન બગન કર્યા. કૃષ્ણ કે છે સુદામાને. સુદામા કે હા, લગ્ન કર્યા, 2 તો સંતાન છે. શું કરે છે મારા ભાભી અને છોકરાઓ? એ આનંદની હેલીમાં નાચે છે. બહુ વિચાર તો કરો. માગે નહીં સાહેબ. તો એમ કે ઘરમાં 3 દિવસ થયા, મોઢામાં અન્નનો દાણો ખાવા નહોતો, તો કૃષ્ણને પાસે હલકું નહીં બોલે સાહેબ.
એ આનંદની હેલી કરે છે. કૃષ્ણ મરક મરક હશે કે મારું ભાઈબંધ કેવો અયાચક છે. એટલે વારંવાર હું કથામાં કહું છું ને સાહેબ, માગો નહીં, મેળવવાના અધિકારી બનો. જગતને થાવું જાય કે આને દેવું છે. માગીને પેટ ભરાય ને મેળવીને પેટ ભરાય. હે, હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપ, એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે, એવી વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે, એવી વાત મને મંજૂર નથી. બે હાથ ને મારા પહેરાવ, એમાં તારી ખુદાઈ દૂર નથી. બે હાથ ને મારા પહેરાવ. અને સાહેબ માગવું તો માણસ પાસે શું માગવું? હે, મારા પરમાત્માના ચરણની અંદર હૃદયના ભાવથી માગો ને તો યાદ રાખજો, પરમાત્મા જગતમાં એવા માણસોનું સર્જન કરે કે તે સાહેબ તમને આનંદની હેલી કરાય. હરી એ આંખો નકામી છે જગમાં, જે પામે નહીં દર્શન તારા. દર્શન તારા એ હરી, એ આંખો નકામી છે જગમાં, જે પામે નહીં દર્શન તારા. દર્શન તારા એ આંખ ન હોઈ બરાબર. એ આંખ ન હોઈ બરાબર છે. બે નૂર છે પણ એમાં નૂર નથી. માગો એવી વાત મને મંજૂર નથી. સુદામા કે આનંદની હેલીમાં છે છોકરા અને તારી ભાભી. પછી સુદામા કેવા લાગ્યા કે તે લગ્ન કર્યા કાના? આ બધું ઊભું ને ઈ કે સામે 8 ઊભા હતા. સુદામા કે હું એકનું પેટ નથી ભરી શકતો, તું 8 ના પેટ ભરસ. કૃષ્ણ કે નીચે લાઈન ઊભી છે, જોઈજે બેભાન થઈ જાય છે. 16,100 એ બટરાણીઓ આવો, મારા ભાઈબંધને પૈગે લાગો. બ્રાહ્મણ છે ને આશીર્વચન આપશે. 8 પટરાણીઓ ને નીચે હાકલ થઈ લાઈન આવી સાહેબ. 16,000 થાય કેમ? એમાં 100-150 ને આશીર્વાદ આપવા ગયા ને આમ મહેનત કરી. શરીર તો નિર્બળ હતું. સુદામા બેભાન થઈ. કૃષ્ણ કહે છે કે ભાઈ ઉભારો રહેવા દો, મારો ભાઈબંધ ગુજરી જાહે. પાણી છાંટીને જાગૃત કરી અને કૃષ્ણ કહે છે કે એમ કર સુદામા, લે હું તને પૈગે લાગુ ને મારા ઉપર હાથ મૂકી દે, બધા જ ના આશીર્વાદ આવી જશે. ભગવાન પગે લાગ્યા, સુદામાએ આશીર્વચન આપ્યા. પણ મને લાગે છે કે લગ્ન કર્યા છે ને
તો મારી ભાભી તારા જેવી લોભણી નહીં હોય. કૃષ્ણ કહે છે મારા હારું કાંઈક મોકલું લાગે છે. પણ સાહેબ હોનાની નગરી 56 ભોગ અને એમાં એને પૌવા દેવા શરમ તો આવે. એટલે પોટલી આમ હંકેલે, હા મારા ભાભીએ કાંઈક મોકલું છે. કાંઈ નથી, કાંઈ નથી. આમ કરતા કરતા ભગવાન કૃષ્ણએ આ પૌવાની પોટલી પડાવી દોડી અને હેઠા બેહી ગયા. ઓલી પટરાણીઓ ઉપર ઘેરો વળવા લાગી. વળી આવું તે શું હોય છે આમાં? પણ મારો પ્રભુ પોટલી આમ છોડે, ગરીબીની સાહેબ ગાંઠો છૂટતી જાય છે. દરિદ્રતાની આ ગાંઠ છૂટતી જાય છે. જુએ તો પૌવા. રૂક્ષ્મણી દેવી બોલી ગયા, લે આલે પૌવા. અને ભગવાને આમ જોયું. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા સાહેબ, કોરા. સમગ્ર પૃથ્વીનું ઐશ્વર્ય આપ્યું સાહેબ. બીજી મુઠ્ઠી ખાધી, 14 બ્રહ્માંડ વૈકુંઠનું ઐશ્વર્ય આપ્યું. પણ માતાજીને એમ થયું કે હવે અમે બાકી છે, અમે એને કામવાળી તરીકે મોકલી દઈશે તો. એટલે ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને માતાજી હાથ પકડ્યો, પ્રભુ અમને પ્રસાદ આપો. કૃષ્ણ પૌવા ખાતા ખાતા આંખમાં જળજળિયા. અરે રે પ્રભુ, મને આજ મારી માં યશોદા યાદ આવી છે. હું નાનો હતો ને તેલી ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળી અને નરિયા ઉપર મૂકે. મારી માં આખી રાત અને હવારે ટાઢા થાય અને મને જે ખવડાવતી હતી ને, એ જે સ્વાદ હતો એનાથી 10 ગણો સ્વાદ આ ભક્તિનો મને લાગે. સુદામાને મને એમ થયું કે ભાઈ હું થોડાક દી રોકાવ ભાઈબંધ હારે, આને ભાઈરે નહીં પડું. પણ ભગવાનને ખબર હતી કે સુશીલાને એવું વ્રત હતું સુદામાના પત્નીને કે પતિને જમેડા પછી જમવું. જો અહીંયા રોકાય ને તો ઓલી ભૂખી રહી. એટલે સામેથી કૃષ્ણે કીધું કે સુદામા હવે તારે જાવું હોય તો વિદાય આપું. હવે આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને એને કહે કે સાંજે 4 વાગે બસ છે હો, તો ઓલો ઊભો રહીએ. સુદામા કહેવા લાગ્યા, ભલે પ્રભુ હું જાઉં છું, હાલ વિદાય દેવા જાઉં. જ્યાં સુદામા ઊભા થયા તો કે એ ઊભો રે સુદામા, કૃષ્ણ કહે છે આ પિતાંબર કાઢતો જા. એ ઓલી પોતલી લાવો, એની તૂટેલી રહી. ભગવાન પરીક્ષા કરે છે કે એને ઈ એમ કહે કે આ એક પિતાંબર તો રહેવા દે, પણ માગે ઈ સાહેબ સુદામો નહીં. મનમાં એમ થયું કે આય હારો હોનાની આવડી મોટી નગરીને લોભ્યો, એક પિતાંબર પહેરવા દીધું તો હું વાંધો હતો. પણ ભગવાન પરીક્ષણ કરે છે. સુદામા હરવે હરવે જાય. સુદામાના પગમાં ઘા લાગ્યા હતા ને, એટલે હોનાની ચાખડી મખમલથી મટેલી. સુદામા નીચે ઉતરીને જ્યાં રાજમહેલની બહાર નીકળ્યા, વરી કૃષ્ણને, એ સુદામા એ ચાખડી મારી છે, મૂકતો જા. પણ યાદ રાખજો, ભગવાને શું વિચાર્યું ખબર છે કે સુદામા જેવો જો ભક્તરાજ આ દ્વારકાની ભૂમિ ઉપર ઉઘાડા પગે હાલે ને તો દ્વારકાની ભૂમિ પવિત્ર થાય. અને જો દ્વારકાધીશના કોઈ વંદન કરવા આવે અને એના ઉપર જો હાલે ને તો એના પાપ ધોવા જાય. એટલે સંતને ઉઘાડા પગે હાલાવે. પ્રભુએ માયા કરી એક ક્ષણમાં પોરબંદર. પણ પોતાની ઝૂંપડી હતી ને, અહીંયા ઝૂંપડી દેખાય નહીં.
સુદામા આમ આમ ફાફા મારે, ક્યાં છે? ત્યાં 7 માળની એક અટારી રાજમહેલજીની. 7મા માળથી અવાજ આવ્યો કે હે સુદામા પતિદેવ. સુદામા આમ જો નાખ ચોળે. વિચાર તો કરો, લગ્નનો હાડલો તેદી લગી પીરેલો અને અત્યારે તો સાહેબ સોને ને મઢેલી એવા ઘરેડાઓ અને સુંદર મજાના વસ્ત્રો પહેર્યા છે. સુદામાને એમ હોય કે ભાઈ આ સુશીલા ને આવું ક્યાં ભાગમાં હોય? અરે શું તમને કહું છું, હાલો. સુદામા આમ જોવે, સુશીલા હેઠે હોતી હાથ ઝાલી લઈ જાય છે. સુશીલા આ શું છે બધું? સાહેબ હવે જોજો. સુશીલા કહે છે કાં ગાંડા થઈ ગયા છો? કાલ રાત્રિએ તમારો ભાઈબંધ દ્વારકાધીશ, તમે અને હજારો માણસો આવી અને એક રાતમાં આવડો મોટો રાજમહેલ બનાવી દીધો અને તમે પાછા કહો છો આ બધું શું છે? નાના સુશીલા, હું તો દ્વારકા હતો. હવે આમ ક્યાં ભાંગ ખાઈ ગયા છો કે શું? તમે હતા દ્વારકાધીશ હતા અને દ્વારકાધીશ મને પૈગે લાગ્યા. સાચું કેસ? સુદામા સાહેબ રડવા લાગ્યા. મારા પ્રભુની કેવી કૃપા. ઓળખી ગયા સાહેબ. પણ હાથ જોડીને એટલું કીધું સુશીલાને કે સુશીલા યાદ રાખજે હો, જેદી આપણે તકલીફ હતી ને તેદી આપણા છોકરા ભૂખા રહેતા હતા અને શું દર્દ થતું હતું એ આપણને અનુભવ છે. તો જો પરમાત્માએ સંપત્તિ આપી હોય તો એનો ઉપભોગ ન કરશો સાહેબ, એનો ઉપયોગ કરજો. સુશીલા, આ પરમાત્માએ દીધેલું છે તો સમાજના આજુબાજુના કોઈના છોકરાઓ એ ભૂખા ન રહે ને આટલું તમે ધ્યાન રાખો. સુદામાની માધુરી કથા કીધા પછી અંતિમ વિભાગ તરફ જઈ રહ્યા છીએ. સ્વર્ગના દેવતાઓ આવ્યા છે. પ્રભુ હવે 125 વર્ષ થયા, તમે વૈકુંઠ ચાલો. ભગવાન કે સ્વર્ગના દેવતાઓ, મારી એક લીલા હજી બાકી છે. કૃષ્ણએ ગોકુળ છોડ્યું પછી નંદ યશોદાને મળ્યા નથી એક વાર પણ ભગવાન કેવા માને છે કે મારે એકવાર મારી માને મળવું છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં એક સૂર્યગ્રહણ, સમગ્ર ભારતભરના રાજાઓ સ્નાન કરવા આવ્યા. એમાં નંદ રાજા, યશોદા અને ગોવાળિયાઓ પણ આવ્યા છે. સ્નાન કરતા કરતા માણસો પાસે સાંભળ્યું કે દ્વારકાધીશ કૃષ્ણ આવ્યા છે અને કેવડી મોટી રાવટી. ભગવાન કૃષ્ણ સમગ્ર રાજ્યોને જ્ઞાન આપે છે અને ગોવાળિયા સાંભળી ગયા કૃષ્ણ આવ્યા છે. ગોવાળિયા કેવા લાગ્યા, માં યશોદા, નંદ બાબા, આપણો કાનો આવ્યો છે, આપણો કાનો આવ્યો છે, હાલો હાલો. યશોદા રડવા લાગી. પણ ભગવાન કૃષ્ણ તો સિંહાસન ઉપર બેઠા, હજારો રાજાઓ બેઠા છે. નંદ બાબાને યશોદા કહે છે કે ના, અહીંયા ઉભા રહો, આ તો દ્વારકાધીશ છે, આપણો કાનો નથી રહ્યો. હવે
આપણે વચ્ચે ન જવાય, આપણે તો ગામડાના માણસો. પણ સાહેબ કૃષ્ણની પડખે ઉદ્ધવજી ઉભા હતા. આ ઉદ્ધવજીએ કૃષ્ણને ગોપીને સંદેશો દેવા ગયા ને ત્યારે કૃષ્ણને જાણ્યા છે, ગોપીઓને જાણી છે. ઉદ્ધવજી દોડ્યા અને યશોદાના પગમાં પડી ગયા. માં તું આવી, હાલો હાલો. ના ન આવ્યો, આ તું દ્વારકાધીશ છે. ઉદ્ધવજી દોડી અને હળવેકથી કૃષ્ણને કહે છે કે માં આવી છે. કૃષ્ણ દોડ્યા છે. યશોદાના પગની અંદર આસો રૂપી ગંગાજળથી એને પખાયા. માં 125 વર્ષ પછી યશોદાને કૃષ્ણ મળે છે. રાવટી નાખી એક બાજુ વસુદેવ દેવકી બેઠા છે, બીજી બાજુ નંદ અને યશોદા બેઠા છે. આ ચારેયને વિષ્ણુના દર્શન કરાવ્યા. માગો માગો શું જોઈ છે? ભગવાન કહે છે. પેલા દેવકીને કીધું, દેવકી એવું માગ્યું, પ્રભુ તારા નાના ભાઈ છને કંસે મારી નાખ્યા ને, મારે એ જોઈએ છે. ભગવાને યમને હાકલ કરી એની ઘેરેથી 6 દીકરાઓ દેવકીને આપ્યા છે. પછી યશોદાને કહે છે, માગો માં તારે શું જોઈ છે? તેની સાહેબ યશોદાએ શું કીધું ખબર છે? બેટા તું મારો કાનો, હું તારી માં, તારે મારી પાસે માગવાનું હોય, હું શું માગું? કૃષ્ણ રડવા લાગ્યા. પણ યશોદાએ કીધું મારી અંતિમ ઈચ્છા છે કાના, કે જેમ બાળપણની અંદર મારા ગોદમાં તું ખિલખિલાટ કરીને રમતો હતો ને, એમ મારા અંતિમ સમયે, મારા મૃત્યુના સમયે પાછો લાલાના રૂપ બનીને મારા ગોદમાં તું રમજે અને તને રમાડતા રમાડતા હું જગ છોડી દઉં. આટલું માગું છું. ભગવાને એ જ સમયે સાહેબ લાલાનું રૂપ લઈ અને નંદ યશોદાને મુક્તિ અપાવી. આ બાજુ પિંડારક નામના ક્ષેત્રમાં યાદવ કુમારો અને જાંબવતી અને કૃષ્ણનો દીકરો જેનું નામ શાંબ છે, પિંડારક ક્ષેત્રમાં સાધુઓ મળ્યા છે. શામને સ્ત્રીનો વેશ પહેરાયો છો યાદવ કુમારો, અને સાધુ સંતો પાસે જઈને કહે છે કે આ દીકરી ગર્ભાવસ્થા છે, અને દીકરો આવશે કે દીકરી. એટલે સંત તો ત્રિકાળ જ્ઞાની હતા. એ યાદવો, તમે અમારી બનાવટ કરવા આવ્યા છો. અમને ખબર છે આ દીકરી નથી, એટલે આના ઉદરમાં દીકરો કે દીકરી ના હોય, પણ અમારી બનાવટ કરી અને જે એના ઉદરમાં રાખ્યું ને એ તમારા મોતનું કારણ બનશે, અમારો શ્રાપ છે. પણ આ શું હતું? ઓલું હાંબેલું હતું. ખાંડણીએ પેલા ગામડામાં રાખતા ને, ખેરના લાકડાનું હોય, નીચે લોખંડની કુંડલી હોય. ઋષિનો શ્રાપ લાગ્યો, ધ્રુજી ગયા. કૃષ્ણે તો વાત કરાય નહીં. ઉગ્રસેનને બોલાવ્યા છે. આ સાંભેલું રહે તો આપણા નાશનું કારણ બને ને. દ્વારકાના દરિયાના પથરાળ વિભાગમાં આ લાકડાને ગહી નાખ્યું આખું સાંભેલું.
એક લોખંડની કુંડલી બચી અને સમુદ્રમાં નાખી. પણ યાદ રાખજો, સંતના મુખમાંથી નીકળેલું આશીર્વચન કે એના મુખમાંથી નીકળેલો શ્રાપ એ મિથ્યા ન થાય. આ લાકડાની ઓલી ગહીને એની કરચ તણાતી 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 સોમનાથ આવી છે. અને સોમનાથના દરિયાના કિનારે આ લાકડાની કરચમાંથી એરક નામનું ઘાસ પ્રગટ થયું. એમાં એક દાંડલી પ્રાચીના ક્ષેત્રમાં રહેલો જરા નામનો પારધી એને દાંડલી કાપી. અને દરિયામાં ઝાડ નાખીને માછલું પકડાણું, એને કાપ્યું તો અંદરથી લોખંડની ઓલી કુંડલી નીકળી, ઓલા હાંબેલાની. અને એક તીરકામઠું બનાવ્યું ભગવાને પોતાના નિમિત્ત માટે. સાહેબ, જરા એ તીરકામઠું બનાવ્યું છે, જરા નામનો પારધી. ઉદ્ધવજીને ખબર પડી કે હવે ભગવાન અંતર ધ્યાન થવાના છે. દોડીને પગ પકડ્યા, પ્રભુ મને હારે લેતા જાયજો. ઉદ્ધવજી, કોણ જગતમાં હારે આવ્યું છે તે હારે જઈ શકે? તમે જ્ઞાની પુરુષ છો, પણ એટલું કરો, જે ભક્તિ વાળા યાદવો હતા ને એને કહો આપણે પ્રભાસ ક્ષેત્રમાં યાત્રાએ જવું છે. અને જાણ કરી દો બધા જ ને કે આજથી 7મા દિવસે આ દ્વારકા નગરી એને દરિયો ગળી જશે. એટલે નગરી દરિયામાં ડૂબી જશે. ભગવાન આવ્યા છે પ્રભાસ ક્ષેત્રમાં, પ્રાચી નામના ક્ષેત્રમાં. એક પીપળાનું વૃક્ષ, એની નીચે મારા પ્રભુ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. અને આ બાજુ યાદવા સ્થલી શરૂ થઈ. એકબીજાને યાદવો એકબીજાને મારવા લાગ્યા. ભગવાને કીધું કે હે બલરામ, અંતરની ભાષાથી હવે લીલા સંકેલો આપણે જવું છે જગ છોડીને. રામ સમુદ્ર વેલાયામ સ્થાય પૌરુષમ ત્યાજ લોકમ માનુષ્યમ સંયોજ્ય આત્મયાત્મની. બલરામજી હળવે 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 દ્વારકાના દરિયાની અંદર ગરકાવ થયા. અને આ બાજુ જરા નામનો પારધી મૃગલા મારવા માટે નીકળો. પણ પ્રાચીના પીપળાને હેઠે પ્રભુ બેઠા છે, પગ ઉપર પગ ચડાવે. ભગવાનના પગ ગુલાબી છે એટલે જરા નામના પારધીને થયું મૃગલું બેઠું છે, એનું મોઢું દેખાય છે. રામા નિર્વાણ માલોક્ય ભગવન દેવ કેશુત નિસાદ ધરોસ્તે તૂર્ણિમા સાદ્ય પીપલમ. જરાએ સાહેબ બાણ તાંક્યું. ના 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 ના, બાણ છૂટ્યું. ભગવાનના પગને નિમિત્ત બનાવી અને ઈ એરક ઘાસની દાંડલી અને માછલીના પેટમાંથી નીકળેલા લોખંડની અણી બનાવેલું તીર ભગવાન કૃષ્ણ પગની અંદર ખૂંચી જાય છે. લોહીની ધારાઓ નીકળે. પારથી દોડ્યો અને જ્યાં જુએ ત્યાં ભગવાન પગે પડી ગયો. બાપ મને માફ કરો, મને માફ કરો, હું તમને ઓળખી નથી કહું. જરા
એનું નામ જરા હતું, પારધીનું નામ. યાદકાર પૂર્વજન્મ હાથ મૂક્યો ભગવાને. તો આ કોણ હતું? પૂર્વજન્મનો સુગ્રીવનો ભાઈ વાલી હતો. ભગવાને વાલીને માર્યા રામાયણની કથામાં. તેથી વાલીએ કીધું તું કે પરમાત્મા, મારો શું દોષ? હું ક્યાં તમારો દુશ્મન હતો? તો મને તમે છુપાઈને માર્યો. તેથી ભગવાને કીધું તું કે દ્વાપર યુગની અંદર તું મારા મોતનું નિમિત્ત બનજે, આપણો હિસાબ સરભર થશે. પણ મારો પ્રભુ કેટલો સાહેબ કૃપાળુ ખબર છે? પાર્થીની માથે હાથ મૂક્યો ને એને પેલા મુક્તિ આપી. દારૂકને ખબર પડી, દોડ્યો, એ પ્રભુ રથમાં બેસો, હાલો દ્વારકા લઈ જાઓ, વૈદ હકીમ પાસે લઈ જાઓ. ભગવાન દ્વારકાધીશ કહે છે, દારૂક હવે મને લેવા માટે સ્વર્ગનો રથ આવશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ. મારી વિનંતી છે, આજ છેલ્લો દિવસ છે. મારો પ્રભુ, આપણે હાથ દિવસ થયા જેની કથા સાંભળતા હતા. એ લીલા કરી જઈ રહ્યો છે. અને મેં પહેલા દિવસે કીધું તું યાદ રાખજો, હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાના કિનારે એકવાર લીધેલું નામ હજારો ગણું પુણ્ય આપે છે. એકવાર કરેલું પુણ્ય હજારો પુણ્યની બાદ કરાવે છે. એકવાર કરેલું ધર્મ હજારો વાર ધર્મ થઈને ઉભો રહે છે. મારી વિનંતી પાછળ બધા બોલજો સાહેબ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાનના અંતર ધ્યાનની કથા સુખદેવજીએ પરીક્ષિતને કહી. પરીક્ષિતની આંખમાં આંસુડા આવ્યા છે. સુખદેવ કહે છે, પરીક્ષિત, જો હવે સાંજ થવાની તૈયારીમાં છે, હમણાં તક્ષક નાગ આવશે, તને કરણશે, મૃત્યુનો ભય નથી લાગતો ને? પરીક્ષિત કે પ્રભુ, જ્યાં લગી તમારી શરણાગતિ નહોતી સ્વીકારીને તેથી મોતથી ડરતો તો, હવે તો રાહ જોઉં છું કઈ તક્ષક આવે અને સાહેબ હું પરમાત્મામાં ભળી જાઉં. સુખદેવજી ઉભા થયા, જય જયકાર થયો. બોલો સુખદેવજી મહારાજ કી જય. જ્યાં હાથ દિવસ ત્યાં વસંત ખીલી હતી, શમશાન જેવી લાગવા લાગી. જન્મે જઈએ ચારે બાજુ ચોકી પહેરો રાખ્યો કે નાગ આવે એટલે મારી નાખો. અને આ બાજુ સાહેબ તક્ષક નાગ આવ્યો ગંગાના કિનારે. એટલો બધો ચોકી પહેરો. હવે પરીક્ષિતને દંશ કેમ દેવો? વાદળા ઘેરાણા, સીઝન વગરનો વરસાદ આવ્યો. આપણે ભાગ્યશાળી છો, વરસાદ આવ્યો ને સાહેબ, એ આપણી નિશાની છે, આપણી કથાની પવિત્રતા છે. ભાગવતમાં લખ્યું છે કે સીઝન વગરનો વરસાદ થયો પિતૃની મુક્તિ માટે.
અમૃતની હેલી વરસાવી જાય. બ્રાહ્મણ દેવ એકને આવા દેવાની મંજૂરી. બ્રાહ્મણ દેવના હાથમાં પૂજાની થાળી અને એમાં એક ફળ હતું. ફળ ઓલો કમોસમી વરસાદ થયો ને એટલે ફળ કોવાવા લાગ્યું. તક્ષકે નક્કી કર્યું કે અંદર નહીં જઈ શકું. કરવું શું? તક્ષક નાગે ઈયળનું રૂપ લીધું અને બ્રહ્મદેવના પગે ચડી અને એની થાળીમાં જે ફળ હતું ને એની અંદર ભગવાન તક્ષક નાગ ભરાઈ ગયા. સૈનિકો કે ઉભાર્યો બ્રાહ્મણો, કાંઈ નથી બાપુ, જુઓ થાળી છે, આ ફળ છે, ફૂલ છે, જાઓ. અને જ્યાં અંદર ગયા બ્રહ્મદેવતાએ થાળી મૂકીને સાહેબ ઈયળ નીકળી અને એક ક્ષણમાં મોટા નાગ બની અને દંશ આવ્યો. પરીક્ષિતને શરીર હળ 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 હળગવા લાગ્યું. બોલો પરીક્ષિતજી મહારાજની જય. એ નોઘણવદરા પરિવારના પવિત્ર આત્માઓની જય. સદગતા આત્માઓની જય. હવે મારી વિનંતી છે ખાલી 10 મિનિટ જ. બ્રહ્મદાદા નોંઘણવદરા પરિવારના જેટલા સભ્યો છે અહીંયા આવી જશે. મારી બહેનો આ બાજુ ઊભા રહેશે, ભાઈઓ આ બાજુ ઊભા રહેશે. બધાના હાથની અંદર 2-2, 3-3, 4-4 ચોખાઓ આપો અને તમે અહીંયા આવો તમારા પિતૃઓની મુક્તિ આપવા માટે. હું તમને એક સમજાવી દઉં. એક પહેલા સમજી લો કે મને કોઈ ભાગવતનું નારિયેલ આપે ને એટલે પહેલા હું આખા ભાગવતનો મારે ઘેરે પાઠ કરું. શું કામ? કે 7 દિવસમાં પૂરું ભાગવત ન થઈ શકે. બ્રહ્મદેવતાઓને અન્ય કર્મકાંડ કરવો એ ભાગવત ન વાંચી શકે. એટલે હું શું કામ આ કરું છું કે તમે લાખો રૂપિયા તમારા કમાણીના પૈસા દઈ અને આવું કામ કરો અને અમે જો શુદ્ધ કામ ન કરીને તો એના દોષી અમે બનીએ છીએ. અમારી પ્રજા ખરાબ ન થાય એટલે અમારે અમારું કર્મ કરવું પડે. પણ હું એની અંદર 3 શ્લોક બાકી રાખું છું. એ તમારે બધાએ બોલવાના છે. હું એક શબ્દ બોલાવીશ તો આવી જાઓ. મારા બહેનો ઉભા રહી જાઓ. નોંઘણવદરા પરિવારના દરેક સભ્યો, નાના મોટા બધા જ. કે ભાગવતના એક શ્લોકનું ઉચ્ચારણ થાય ને એટલે સાહેબ એની 70 પેઢી તરી જાય છે. પછી અહીંયા કદાચ કર્મકાંડમાં પિતૃ ન આવે તો મનની અંદર શંકા ન રાખવી. આ શાસ્ત્ર કહે છે. આ તો હું એજ્યુકેટેડ પર્સન હોવાને કારણે મેં રિસર્ચ કર્યું એટલે કહું છું. ભલે આપણી શ્રદ્ધા હોય કે પિતૃદેવ આવે ને આશીર્વાદ આપે, પણ એનો અર્થ એ છે, યાદ રાખજો, કે પિતૃદેવ ન આવે તો એનું કારણ એવું છે કે આપણા ઉપર હંમેશા રાજી જ છે સાહેબ. નકર તો માગણી કરવા આવે. પાણી પીવા કોણ આવે? કે જેને સદગતિ મળી નથી તે. અને પાણી પીવાની જરૂર નથી. તો 7 દિવસ કથા સાંભળી હોય મન વચન કર્મથી, અને મેં અહીંયા જો કથા કરી હોય ને તો તમારા પિતૃઓને મનમાં ખોટી શંકા ન રાખશો કે આ યજ્ઞમાં કેમ પિતૃદેવ આવ્યા નહીં. સાહેબ નો આવે. કારણ કે એને સદગતિ મળી પછી એને તૃષ્ણા હોય તો આવે ને. જેનો આત્મા ભટકતો હોય તો જ આવે કોઈના શરમાં. આનો અર્થ કે એનો આત્મા ભટકતો નથી સાહેબ, એને બીજો જન્મ મળી ચૂક્યો છે. એટલે આવી ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. આ પેલી મારી સૂચના છે. આવડું મોટું કામ કર્યું હોય સાહેબ શાસ્ત્રોનું, અને મારા પિતૃદેવ જો રાજી. હું તો એમ કહેવા માંગુ કે જ્યારે તમને એવો સદ વિચાર આવે કે અમારે પિતૃ પાછળ આવો જ્ઞાન યજ્ઞ ભાગવતનો કરાવવો છે, યાદ રાખજો ત્યારે તમારા પિતૃદેવને મુક્તિ મળી ગઈ હોય છે. તો જ સદ વિચાર આવે. આ એનું પ્રૂફ છે, આ એનું પ્રમાણ છે. અને પિતૃઓ જગતમાં કોઈને નડતા નથી, યાદ રાખજો.
મેં પહેલા દિવસે ઓલી વાંસનું રહસ્ય કીધું હતું. ઈ છેલ્લી ઈચ્છા એની હોય તો એની પાછળ તમે ભાગવત કરાવો ને તો એની ગ્રંથિઓ તૂટી જાય. બાકી અહીંયા આવીને પાણી જ પીવે પિતૃ તો જ માનીએ, આ બધી અંધશ્રદ્ધા છે. ભાગવતમાં ક્યાંય આવું લખ્યું નથી. આ તો સાહેબ મેન તમે કરી બતાવ્યું છે. હવે હાથ જોડીને ભાવ પેદા કરજો. હું એક એક શબ્દ બોલાવું, બોલજો. કસ્મૈ કસ્મૈ યેન યેન વિભાસિતો વિભાસિતો અયમ અતુલો અયમ અતુલો જ્ઞાન જ્ઞાન પ્રદીપઃ પ્રદીપઃ પૂરા પુરા તદરૂપેણ તદરૂપેણ ચ ચ નારદાય નારદાય મુનયે મુનયે કૃષ્ણાય કૃષ્ણાય તદ તદ રૂપિણા રૂપિણા યોગીન્દ્રાય યોગીન્દ્રાય તદાત્મનાથ તદાત્મનાથ ભગવદ્રાતાય ભગવદ્રાતાય કારુણ્યત કારુણ્યત તત તત શુદ્ધમ શુદ્ધમ વિમલમ વિમલમ વિશોકમ વિશોકમ અમૃતમ અમૃતમ સત્યમ સત્યમ પરમ પરમ ધીમહિ ધીમહિ સત્યમ સત્યમ પરમ પરમ ધીમહિ. ધીમહિ. મનમાં ભાવ પ્રગટ કરજો. પ્રભુ, અમે તો જાણે અજાણે તારું બાનું લઈ અને અમારા પિતૃને મુક્તિ આપવા માટે યજ્ઞ કર્યો છે, તો એને તમે મુક્તિ આપશો જ એવો અમારો હૃદયનો વિશ્વાસ છે. નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય સાક્ષિણે સાક્ષિણે યદ અહમ યદહં કૃપયા કૃપયા કસ્મૈ કસ્મૈ વ્યાચચક્ષે વ્યાચચક્ષે મુમુક્ષવે 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 યોગીન્દ્રાય યોગીન્દ્રાય તસ નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ શુકાય શુકાય બ્રહ્મરૂપિણે બ્રહ્મરૂપિણે સંસાર સંસાર સર્પદ્રષ્ટમ સર્પદ્રષ્ટમ યો યો વિષ્ણુરાત વિષ્ણુરાત તમ તમ મુમુચત 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 મુમુચત. મુમુચત. મોક્ષ મળી ગયો પિતૃઓને સાહેબ, એના માટેનો ભાવ રજૂ કર્યો. ચોખા પિતૃ ઉપર ઉડાડી દો અને ખાલી હાથ જોડીને ઉભા રહી. હાથ જોડી રાખજો હૃદયમાં ભાવ થઈ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જીયતે તથા કુરુષ્વ દેવેશ નાથ ત્વમ નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિમ હરિમ પરમ. છેલ્લે ગંગાના કિનારે આવીને આપણા પિતૃને મુક્તિ અપાવવા માટે ગંગા તેરી શરણ, ગંગા તેરી શરણ, ગંગા તેરી શરણ મેં આયા હું. ગંગા તેરી શરણ, ગંગા તેરી શરણ, ગંગા તેરી શરણ મેં આયા હું. ભવ જલ લહરી
જગદિયાંગ હરી નવ જલ લહરી જગદિયાંગરી કર્મન બેગ બહાયા હું કર્મ ભેગ બહાયા તે શરણ મેં આયા હું પ્રભુ તેરી શરણ પ્રભુ તેરી શરણ પ્રભુ તેરી શરણ મેં આયા પલ પલ માયા જાલ બિછાયા चारों तरफ से फसाया हूँ प्रभु तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी शरण में आया हूँ गंगा तेरी शरण गंगा तेरी शरण गंगा तेरी शरण में आया गंगा तेरी शरण मैया तेरी शरण गंगा तेरी शरण में आया આ 7 દિવસના આપણા શુભ આ યજ્ઞમાં કોઈથી મન વચન કર્મથી કાંઈક દોષ થયો હોય વક્તાથી શ્રોતાથી કોઈથી તો 3 વાર મંત્ર આપણે હાથ જોડીને બોલવાના છે એ પ્રાયશ્ચિતના મંત્ર છે પ્રભુ મન વચન ને કર્મથી તું સ્વીકારી લીજે અમે તો પાપિયા છે પ્રભુ અમે તો સંસારી છે મોહમાયામાં જકડાયેલા પણ મારા નાથ અમારું કરેલું શુભ કર્મ આ નોંધણ વદરા પરિવારના પિતૃઓના આશીર્વાદ રૂપે એના કુટુંબમાં હંમેશા વર્ષા રાખે આવો ભાવ પ્રગટ કરવાનો હરયે નમઃ હરયે હરયે નમઃ હરયે હરયે કાયેન વાચા મનસેન્દ્રિયા વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોતિ યત્ સકલં પરસ્મૈ નારાયણે अर्पिता तेन देवेश प्रियतां मे सदा शिव अच्युतं केशवं श्रीराम ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते बोलिए वृंदावन विहारी કથાની પૂર્ણાહુતિ ન હોય કથાનો વિરામ રામજીભાઈ આપનો પણ આભાર સાહેબ મને આભાર ज्योत से ज्योत जगाते चलो એ આવો પ્રેમ રાખજો બાપ प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो चलो
संगीन साथी ईश्वर है तुम्हारा निर्दम है ચાલો આપણે 11 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો છે એટલે વ્યવહાર પતાવી લઈ પછી બધાની જવું છે એટલે આ વધારે તમે લેવાય બરાબર હવે ઘડીક બધા 5 મિનિટ પોતપોતાની જગ્યા સંભાળી બેસો એટલે મહત્વની અગત્યની જે વિધિ છે એ કરવાની છે પણ એ પહેલા નોંગળોતરા પરિવાર એટલે કે અમારે ભીખાદાદાના દીકરા મનીષભાઈ અને રીતેશભાઈના શબ્દો જે છે આભાર વિધિના અચ્છા એ એક હૃદયના ભાવ છે એ અહીંયા મનીષભાઈ આપને બધાને આ શબ્દ બોલશે તો આપણે શાંતિથી 5 મિનિટ બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ સૌ પ્રથમ આપણે સન્માન વિધિ કરી રહેવાની છે આદરણીય શાસ્ત્રીજી તથા મારા દાદા દાદી મમ્મી પપ્પા ચાચા ચાચી ભાઈ બહેન અને વહાલા મહેમાનો સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું પૂર્વ મનીષભાઈ નોંગણોદરા તમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ કહીશ. પૂછ્યું કૃષ્ણએ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે, આજે કેમ ઉદાસ છે? મેં કહ્યું મારા જીવનમાં સંઘર્ષ કેમ, ઉદ્દેશ્ય શું મારા જીવનનો? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર, બોલ્યા જાણે છે તું હું જન્મ્યો જેલમાં એ પહેલા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા. મહારાજ મામા હું જન્મ્યો જેલમાં, જીવન આખું સંઘર્ષમાં, દરેક ડગલે પડકાર, જન્મતા સાથે જ માથી થયો અલગ, 12 વર્ષે ગોકુળથી અલગ. જેને પ્રેમ આપ્યો એમાં યશોદા, જેને પ્રેમ આપ્યો એ રાધા, ગોપી અને ગોવાળાને પણ છોડ્યા. મથુરા છોડ્યું ને દ્વારકા પણ વસાવ્યું. જીવનમાં આટલો સંઘર્ષ તો પણ કોઈ નહીં જન્મકુંડળી નથી બતાવી, ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ચાલવાની બાધા એ માની, ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મનો. યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખ્યા, ના અર્જુનના જન્માક્ષર જોયા, ના તો કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું આ તારો યુદ્ધ છે, તારે જ કરવાનું છે. હું માત્ર તારો સારથી, કર્મ માત્ર તું કર, માર્ગ હું બતાવીશ. મારો સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો, પણ તારો ધનુષ્ય તું ઉપાડ, તારા તીર તું ચલાવ. હું આવીને ઊભો રહીશ કોઈને કોઈ સ્વરૂપમાં, તારા પડખે તારી સાથે, તારો સારથી બનીને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ, હું હંમેશા તારી આગળ ઊભો હોઈશ. તું સારા કર્મ કર, તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતાનો સાર નથી જોઈતા તારા કોઈ ઉપવાસ કે માનતા, કે નથી બાધા જોઈતી. માત્ર શુદ્ધ કર્મ કર, ખુલ્લા મનથી જીવનને આવકાર, પ્રત્યેક ક્ષણને ભરપૂર માણ. હું આવતો રહીશ, બસ ઓળખજે મને તું. આભાર. જય શ્રી કૃષ્ણ. ચાચા ચાચી અને મારા વહાલા મહેમાનો સૌને મારા પ્રણામ. હું વિશ્વા રીતેશભાઈ નોંગણોદરા આજે ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહીશ. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર અદ્ભુત હતો. જન્મ પહેલા જ શ્રી કૃષ્ણ ભગવાનની લીલા બતાવવાનું શરૂ કરી દીધું હતું. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ, બાળ લીલા, મહાભારત અને તેની મિત્રતા, આ બધા જ વિશે આપણે સૌ જાણીએ જ છીએ.
હું આજે તમને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શા માટે કહેવાય છે તે કહીશ. પ્રેમનું બીજું સ્વરૂપ તે ભગવાન શ્રી કૃષ્ણ. આપણે જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદા ખૂબ જ વહાલા હતા. તેના માતા પિતા પર અતૂટ પ્રેમ કર્યો હતો. પોતાના મામા કંસનો સહાય કરી દેવકી મા અને વાસુદેવને જેલમાંથી છોડાવ્યા હતા. મિત્ર તરીકે પણ શ્રી કૃષ્ણ ભગવાન સર્વશ્રેષ્ઠ હતા. સુદામા સાથેની મિત્રતા, અદ્ભુત મિત્રતા આપણે સૌ જાણીએ જ છીએ. ગોપીઓ સાથેની રાસલીલા અને રાધા સાથેનો પ્રેમ હજારો વર્ષોથી આજ સુધી લોકોના મુખેથી ગવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ વિદ્યાર્થી પણ હતા. તેને પોતાના ગુરુની આજ્ઞા સરી ચડાવી હતી. અર્જુન સાથેની મિત્રતા આપણે સૌ જાણીએ છીએ. તકલીફમાં સાથે રહીને અર્જુનને દુષ્ટ સામે લડતા શીખવ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં ગુરુ બની પોતાના શિષ્ય એટલે કે અર્જુનનું અજ્ઞાન દૂર કર્યું. કુરુક્ષેત્રના મેદાનમાં વિશ્વ સ્વરૂપ દર્શન આપી માત્ર અર્જુનનું જ નહીં પણ બધા જનોનું જ અજ્ઞાન દૂર કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીનો પ્રેમપત્ર વાંચી તરત જ તેમને મળવા માટે તૈયાર થઈ ગયા હતા. રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યાના શ્રેષ્ઠ સ્વામી પણ હતા. દ્રૌપદીની ભરી સભામાં ચીરહરણ થતું હતું ત્યારે તેની લાજ બતાવી. વાસુડીની ધૂનથી ગોકુલની ગોપીઓ, ગાયો અને બધા જ લોકો ભાન ભૂલી જતા હતા. રાસલીલા આ એક શ્રેષ્ઠ નૃત્ય છે જેમાં દરેક ગાયો ઈશ્વર પ્રાપ્તિનો અદ્ભુત આનંદ થઈ તે માણે છે. દ્વારકામાં આવી તેને નગરી વસાવી હતી અને તે શ્રેષ્ઠ રાજધર્મ પર નિભાવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું આ કોઈ સમજવું એ કોઈ માનવની તાકાત નથી. એ એક મહાન જ્ઞાની છે જેને બોલ આજ પણ વિશ્વ માર્ગદર્શન રૂપે છે. બ્રહ્મવદ્રા પરિવાર દ્વારા દેવભૂમિ હરિદ્વાર નગરી અને ગંગા મૈયાના પાવન ઘાટ ઉપર ઉમાધામના આ સુંદર સંકુલમાં આ ભાગવત કથાનું પૂજ્ય શ્રી દિલીપજી શાસ્ત્રીજી મહારાજના મુખેથી રસપાન કરીને બધા શ્રોતા મહેમાનો ધન્ય અનુભવે છે. આજે આ ભાગવત કથામૃત સમારોહના છેલ્લા દિવસે નોંગળવદા પરિવારના બધા જ મહેમાનો, મારા પપ્પા ભીખાભાઈ, રીતેશ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે તમે તમારો સમય કાઢી અને આ 7 દિવસ આ કથાનું રસપાન કર્યું છે. સાથે સાથે આ બધા સંગીતકાર જેને સરસ મજાનું સંગીત અને ભજનો ગાય અને આપણને બધાને ખૂબ જ આનંદિત રાખ્યા છે. આ સપ્તાહનો પ્રણ મારા મમ્મી લાભુબેનને 7 થી 8 વર્ષ પહેલા થયો હતો, પણ સંજોગોને હિસાબે નક્કી નહોતું થતું કે કથા રાજકોટમાં કરવી કે હરિદ્વાર. પણ પછી નક્કી થયું હરિદ્વારમાં તો કરીએ, પણ આટલા બધાને ચેલેન્જ હતી કે બધાને લઈ કેવી રીતે જવા. તો ભગવાનની દયાથી ટિકિટોની વ્યવસ્થા બી ફટાફટ થઈ ગઈ. બીજી ચેલેન્જ હતી જમવા માટેની. તો જમવા માટે પણ સરસ આપણા દાદાએ વ્યવસ્થા કરી આપી. તો આ તકે ભાગવત કથાના શ્રોતા તરીકે આમંત્રિત દરેક સગાવાલા સંબંધીનો પોતાનો કિંમતી સમય કાઢી અને આ કથામાં સફળ બનાવવાના બધાનું સારું એવું યોગદાન છે. જો અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય અથવા તો કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમે બધાનો 2 હાથ જોડીને માફી માંગીએ છીએ. ધન્યવાદ. આભાર. રાધા કૃષ્ણ સેવા શ્રીમદ ભાગવત કે
ભાગવત ભગવાન કુળદેવી માત ગંગા મૈયા रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने माता पिता की जय, अपने अपने पार्वती पते ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय।
Krishna Krishna Hare